ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે પડી ગયું છે સવાર અને માન્યતા બેને અત્યારમાં ચા દૂધ પી લીધા છે. તો હવે બેનને અમારે જો પેટ્રોલ પુરાઈ ગયું છે ગાડીમાં, એટલે ગાડી ભાગમ ભાગે છે. તો હવે જો આ કસરત કરે છે કે ડાન્સ કરે કાંઈ સમજાતું નથી, એનું કામ જ એવું હોય અમારી માન્યતાનું. તો જો અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને પછી બેન ડાન્સ કરવા લાગી ગયા. પછી કે હવે મને પાપા પગલી કરી દે. પાપા પગલી કરી દીધી માન્યતાને. પછી આપણે જો હવે છે ને છેલ્લી વાર જાંબુ ખાવાની ઈચ્છા થઈ હતી, એટલે છેલ્લી વાર હવે ન ખવાય વરસાદ થયા પછી, એટલે આપણે ખાઈ લીધા. અને પછી અમારી માન્યતા બેન જો પાછા વાટકાની અંદર વાટકા ભર્યા છે. એનું શું લોજિક હશે કાંઈ સમજાતું નથી. પછી આપણે બનાવી દીધી બપોરની રસોઈ. તો મસ્ત મજાની જો રોટલી બનાવી હતી, મસ્ત ફૂલીને દડા જેવી થઈ ગઈ હતી રોટલી. અને પછી જો અમારું મન બેસી ગયો તો રમવા. તો અમારે જો મ્યુઝિક ડ્રમ લીધું છે ભાઈએ, તો એમાં મ્યુઝિક વગાડ્યા જ કરે છે, અલગ અલગ બધા ટોન વાગે છે મ્યુઝિકના. અને મારા મનને મજા આવે છે માન્યતાને ને. તો અમારા મિની બ્લોગ તમને ગમતા હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.